ડભોઈ તાલુકાના વસઈ તરસાણા માર્ગ પર આવેલા બામણિયા નાળા પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। નાળાની કામગીરી ચાલી રહી હોવા છતાં કોઈ પણ પ્રકારના સાવચેતીના બોર્ડ, રિફ્લેક્ટર, લાલ પટ્ટી કે ચેતવણીના નિશાન ન લગાવતા એક નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। મળતી માહિતી મુજબ વાઘોડિયા તાલુકાના અંટોલી ગામના રહેવાસી સંજયભાઈ પ્રભાતભાઈ વસાવા ડભોઈમાં પોતાનું કામ પૂર્ણ કરીને બાઇક પર પોતાના ગામ પરત ફરી રહ્યા હતા। દરમિયાન વસઈ તરસાણા વચ્ચે આવેલા બામણિયા નાળા પાસે ચાલી રહેલી કામગીરી અંગે કોઈ સ્પષ્ટતા ચેતવણી ન હોવાથી તેઓ નાળાનો અંદાજ લગાવી શક્યા નહોતા અને સીધા નાળામાં ખાબક્યા હતા। અકસ્માત એટલો ગંભીર હતો કે તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। લોકોનું કહેવું છે કે માર્ગ અને નાળાની કામગીરી દરમિયાન સલામતીના નિયમોનું પાલન કરવું કોન્ટ્રાક્ટર અને સંબંધિત વિભાગની ફરજ છે, પરંતુ અહીં કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે એક પરિવારનો માળો વિખરાઈ ગયો છે। આ ઘટના કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી અને જવાબદારીના અભાવને ઉજાગર કરે છે। જો સમયસર ચેતવણીના બોર્ડ, બેરિકેડિંગ અને લાલ પટ્ટી લગાવવામાં આવી હોત તો કદાચ એક નિર્દોષ વ્યક્તિનો જીવ બચી શક્યો હોત। ઘટનાની જાણ થતાં ડભોઈ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર ઘટનાને લઈને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની સ્થાનિકો અને મૃતકના પરિવારજનો દ્વારા માંગ ઉઠી છે।